એટલે તમારે અને મારે જાવું પડશે આ જગતનું નિર્વિવાદિત સત્ય. મનુષ્ય જન્મ અનમોલ હોય ને દૂજી બાર, પક્કા ફલ ગીર ગયા वो લગે ને દૂજી બાર. મૃત્યુ નિર્વિવાદિત સત્ય છે. પણ મેરા પછી આ સમાજની અંદર, આ પરિવારની અંદર, આ રાષ્ટ્રની અંદર તમારી અને મારી એક ખોટ વર્તાય એનું નામ મૃત્યુ. જશ મરણ અપજશ મરણ કર દેખો સબ કોઈ. જે માનું મૃત્યુ હોય છે એના માટે ભગવાન તથાગત બુદ્ધને પણ કહેવું પડ્યું હતું કે અમ્મા પિયારો વંદે, હે મારી માથે આ જગતના ચોકમાં મારા માટે કોઈ મોટું હોય નહીં છે. એક વસ્તુ, શું નામ છે આપણે ગોવિંદભાઈ, અમરાભાઈ, હમીરભાઈ, નાગજીભાઈ, માના દીકરા છે ને? અચ્છા, તમારું નામ શું? ગોવિંદભાઈ. સાહેબ, આપ બધા વડીલો મારા બેઠા છો. હું આ સમાજનો રોટલો ખાઉં છું, આ સમાજમાંથી આવું છું. પણ એક વસ્તુ તમે યાદ રાખજો કે જેના ઘરમાંથી માં મરે એટલે દીકરો ભરતભાઈ ગમે એટલો મહાન હોય ને, પછી દીકરાનો તુકારો વયો જતો હોય છે. જગતના ચોકમાં તમને વાણિયા સાહેબ કેવા વાળા ઘણા મળે, ભરતભાઈ કેવા વાળા ઘણા મળે, સાહેબ કેવા વાળા ઘણા મળે. પણ તમે અડધી કલાક મોડા આવો અને મારો ભરત ન આવ્યો એ કેવા વાળી તો તમારી જનેતા હોય સાહેબ, બાકી બીજું કોઈ ના હોઈ શકે. મારો ગલત ન અર્થ કરતા, હું મને ખબર છે કચ્છ જડે ઊંડા થડ ચીચડા જેના કામને લંબે કેસ નરપતા ધર નિપદે वो तो आये मरु धर देश. એવી આ તો ધરબાયેલી જરા છે કચ્છી તો. અમારા કવિઓની શિવને સંતની પ્રસુતા આગમ કરણી કવિ વરણી તને ધન ધન હોરઠ ધરા. આ સૌરાષ્ટ્રની અને એની માથે કોઈ મીંડું ચડાવી દીધું, હગ ચડાવી દીધું તો કચ્છની ધરતીએ ચડાવી દીધું છે. તમે ધાર્મિકતા વાળા માણસો છો, હું વંદન કરું છું આપને. પણ સાહેબ, હું તમને એ કહેવા માંગુ છું કે માં અને માતાજીમાં ફેર શું? માં અને માતાજીમાં ફેર શું? તમે એક માનતા રાખી કે બાધા રાખી કે મારે હવા મહિનાની બાધા છે અને ઉભારા પગેથી તમે હાલીને કોઈ જે દેવીને માનતા રાખી હોય ત્યાં સુધી જાતા હોય, તમારા પગમાં ફોડા પડી ગયા હોય, આરતીનો સમય થઈ ગયો હોય અને તમારે અને મંદિરને 15 મિનિટનો ફેર પડી ગયો હોય તો તમારી રાહ જોઈ અને કોઈ પૂજારી કે માતાજી રાહ નહીં જોઈ કે મારો દીકરો પોરબંદર થી ગઢીએ ઉગાડા પેગે આવે તો 15 મિનિટ આરતી મોડી કરજો. પણ તમે નિશાળેથી આવો છો, કામ ઉપરથી આવો છો, ખેતરેથી આવો છો, ઓફિસેથી આવો છો અને 32 વાટકે ભોજન પરસાઈ ગયા હોય અને આપણી પત્નીને, આપણા દીકરાને, આપણી દાદીમાં એમ કે ભાઈ બાપાને પૂછને, ફોન કરીને પપ્પા ક્યાં પહોંચ્યા છે. એટલે આપણો દીકરો આપણને ફોન કરે, પપ્પા દાદીમાં રાહ જોઈ છે, ક્યાં પહોંચ્યા છે? બસ દીકરા હવે મય ગામ મારાથી 2.5 કિલોમીટર છેટું છે. એટલે આપણી માં શું કે ખબર, એ ભાઈ એ બેટા આપણે દીકરાને વહુ નહીં કે એ બેન જયા જાળવી જાય ઘરે, મારો દીકરો હવે 2 કિલોમીટર છેટો છે. એ આવે પછી બધા જમીએ. સાહેબ, તમારી મારી વાટ જોઈને એ તમારી મારી માં આવી છે. એટલે મારે કહેવાની ઈચ્છા એ થાય છે સાહેબ, આણિયા સાહેબ, હું તમને ભરતભાઈ એમ કહું કે આપણો ખલીલ જીબ્રાન સાહેબ સાહેબ એક સેન્ટેન્સ છે કે એ મોસ્ટ બ્યુટીફુલ વર્લ્ડ ઓન ધી લિપ્સ ઓફ ધી મેનકાઇન્ડ ઇઝ ધી મધર. માણસ સતત બોલતો હોય, સારું બોલતો હોય, સત્યાત્મક બોલતો હોય, સ્નેહાત્મક બોલતો હોય અને અનુભવાત્મક બોલતો હોય, આટલું બધું બોલતો હોય, મોટો કથાકાર હોય, ભાષ્યકાર હોય, ગમે એટલો બુદ્ધિશાળી હોય, પણ સાહેબ એના હોઠ ઉપર એક જ શબ્દ રૂળો લાગતો હોય બે ગોવિંદભાઈ, તો એ શબ્દ છે માં. મોઢે બોલું માં, તેથી મને મારું એનું હવે હાચે નાનું પણ સાંભળે. પણ હવે આ બધી મોઢકની મજા વધુ કડવી લાગે કાગડા. આ પૃથ્વી ભણી છે મને પધારો અને બીજા એ બોલી છે બાપ.
પણ માં તારો તુકારો એ મને ક્યાંય મળે નહીં કાગડા. પૃથ્વી વેણ છે પધારો અમારે ચારણ મહાત્મા દુલ્લા ભાયા કાગ મજાદર ની અંદર ભાવનગરની બાજુમાં થયા. 115 વર્ષની એની માં મર્યા. 115 વર્ષની માં મર્યા. ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહજી ગોહિલને ખબર પડી કે મારા ગઢવીની માં મરી ગયા. 18 ઘોડાની બગી જુતી અને મજાદરના પાદરમાં આવ્યા. દુલાભાયા કાગને કોઈ આવીને કહ્યું બાપુ હા કે ભાવનગરનું ભાંગણું આપને મળવા માટે આવ્યું છે. સાહેબ હું બની ગયેલી ઘટના તમને કહું છું. ઇન્દિરાબેન ગાંધી આપ વડીલોને ખબર હોય તો ઇન્દિરાબેન ગાંધીએ 3 કલાક સુધી દુલ્લાભાયા કાગને સાંભળેલા. આ મારી અંગત જવાબદારી ઉપર બોલું છું. આવો મોટો માણસ એને કોઈએ કહ્યું કે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ બાપુ આપને મળવા માટે આવ્યા છે અને કૃષ્ણકુમાર સિંહજી 18 ઘોડાની બગી જૂતી અને જ્યાં દુલ્લાભાયા કાગનો પગ દબાવીને બેઠા અને મજાદરના ઝાડવાઈ માણસને રોવડાવ્યા. એટલે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી ગોહિલે કહ્યું કે બાપુ આવું એક થાય તો માફ કરજો. તો હિમાલયના શિખર ઉપર બેસીને હિમાલયની સ્તુતિ કરે તો હિમાલયની ચટ્ટાન તૂટી જાય. અને કદાચ ને આકાશ સામું જોઈ અને આકાશની સ્તુતિ કરે તો વણ વાદળે તમે આકાશ આપે, વરસાદ આપે. આટલો તો શબ્દ સિદ્ધિ વાળો માણસ. વેદની રૂચા તારા ગળામાં અને 115 વર્ષની દેહી મરે એની વાહે 55 વર્ષનો દીકરો રોય એ ક્યાં સુધી ન્યાયી કહેવાય? તો કે ભાવનગર નરેશ હવે મને ઈ રોવું નથી આવતું કે તો કે આ દેહી મરી ગઈ ને એના ભેગો મારો તુકારો ગયો. હવે મને તુકારે કોણ બોલાવે? મને પોરબંદરમાં ગાંધી તુકારે ન બોલાવે, મને કવિ રવિન્દ્રનાથ ટાગોર મને તુકારે ન બોલાવે, પણ હું ઘેરે ન હતો તો મારો દુલ્લો ના આવ્યો, મારો અહીંથી મારો તુકારો વયો ગયો છે. પૃથ્વી મેળી છે પધારો મને બીજા બોલશે બાપ, પણ તારો તુકારો મને ક્યાંય મળે નહીં કાગડા. મિત્રો જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. हमारे अंगत जवाबदारी ऊपर बोलूं છું कि लोगों ने कहा है कि हमारी तकदीर देखकर इतना जलना तो छोड़ दे, क्योंकि मैं सब सुबह घर से निकलता हूं तब दवा लेके नहीं लेकिन दुआ लेके निकलता हूं. જે દીકરો એની માના આશીર્વાદ લઈને નીકળે ને સાહેબ એને એક વાળ વાકો થાય ને તેથી આ દુનિયાની અંદર મારે બોલવાનું બંધ કરી દેવું છે. આશીર્વાદ હંમેશને માટે માણાની માના હોય, આશીર્વાદ પાણાની માના ન હોય. સાહેબ એક વસ્તુ યાદ રાખજો, આશીર્વાદ આપણી માના હોય છે. સાહેબ તમે જો ચરણ તો તમને મને બેસે, જયારે ચરણ આપણી માને પણ બેસે, પણ બાપના ચરણમાં માના ચરણમાં બુનિયાદ છે. શું છે? તમે મોડો આવો તો રાહ તો તમારો બાપે તમારી જોતો હોય અને રાહ તો તમારી માએ તમારું જોતી હોય. પણ એક શું કરવા? અડધી રાતનો ગદર ભાંગ્યો હોય એ દેહીમાં તમને મને રોટલો ખવડાવવા માટે જાગતી હોય અને જયારે બાપ છે દીકરાને ગાડ દેવા માટે એ ગાડમાં પણ એનો પ્રેમ હોય છે. સાહેબ તમે એક સમજી લેજો, ભારતના સાહેબ આપણા 11મા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ, આપણા 11મા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ એને બીબીસીના ઇન્ટરવ્યુની અંદર પૂછવામાં આવ્યું હતું કે તમારી દ્રષ્ટિએ બર્થડે મીન્સ વોટ? જન્મદિવસ એટલે શું? ત્યારે ભારતના 11મા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબે એવું કહ્યું કે જીવ અને જમને વાદ આવતો હોય એ પરિસ્થિતિમાં માં પડી હોય અને પછી કોઈ બાય આવીને એમ કે બાય તું સભાન થા, તું એ દીકરાની માં બની ગઈ છો. સાહેબ એ વિચાર કરો કે એને કેટલી બધી વેદના હોય છે. તમે આ બધા વડીલો બેઠા છો, આ બધાને ખબર છે, તમે દાઢી કરતા હોય સવારની અને તમને બ્લેડ લાગે સાહેબ તો તમે આખો દી ઘર ગધેડે ચડાવી દો, મને બ્લેડ લાગી, મને બ્લેડ લાગી, મને બ્લેડ લાગી, મને બ્લેડ લાગી, પણ પોતાના દેહમાંથી 2.5 કિલોનો છૂટો કરીને આપી દે એ બાએ કોઈ બી ઉપકાર ન કર્યો છે. એ માં છે.
જગત આખીની રચના કરનાર પુરુષ વર્ગ છે. શૂન્યથી માંડી અને પ્લેન સુધી, પ્લેનથી માંડીને ટ્રેન સુધીની કોઈ શોધ જો કોઈએ કરી હોય તો એ પુરુષ સમાજે કરી છે. પણ એ પુરુષ સમાજનો જન્મ આપનારી જો કોઈ હોય તો તમારી મારી માં છે. એટલે માં માટે જેટલું તમે કહો એટલું ઓછું છે સાહેબ. તો બારાખડીનો જે સવાયો શબ્દ છે, હું તો શિક્ષિત તરીકે આ ભરતભાઈ મારા વાણિયા બેઠા છો. ભરતભાઈ તમે કદાચ ગુજરાતી ગ્રામરના શિક્ષક હોય યા ન હોય મને ખ્યાલ નથી, પણ તમારા ભગવત ગોમંડળમાંથી માંડી અને મને તમારા જોડણી કોષની અંદર એવો એક શબ્દ બતાવી દો કે માનો પર્યાય શબ્દ શું? માનો પર્યાય શબ્દ ન હોય સાહેબ ક્યાંય. એ જોડણી કોષમાં ન હોય, તમારા જીવન કોષમાં હોય છે સાહેબ. તમને તરસ લાગી, પાણી ન મળ્યું, તમે રસ પી ગયો તો તમને કદાચ કલાકનો આરામ મળી જાય. તમે લચ્છી પી ગયો તો કદાચ તમને કલાકનો ટેકો મળી જાય. પણ માનો પર્યાય કોઈ દી ક્યાંય જગતના ચોકમાં ન મળે સાહેબ. અને એનો જે ખમકારો નીકળે એ આ દેશની અંદરની દુનિયાની અંદર કોઈ એને રોકી ન શકે સાહેબ. એટલે આજે માના જે દુઃખદ પ્રસંગની અંદર આપણે તમે અને હું બધા મળ્યા છીએ ત્યારે બા પ્રસંગ ઉપર તો એક આખી કથા કરવી હોય તો તમે 10 દિવસ સુધી માના પ્રસંગ ઉપર બોલી શકો. પણ જેના માવતર, જેની સતાથી, જેની સંપત્તિથી જો તમારા અને મારા માવતર જો રાજી ન હોય તો એ સંપત્તિ નથી. એ કેટલું યાદ રાખજો. બરાબર છે? જેનો બાપ, જેની માં ઘરમાં દુખી હોય, એના સંતાન શું તમારા મારા માટે એને શું નથી કર્યું સાહેબ? કોઈ વિચાર તો કરો. શું માવતર નથી કરતા બધાના? આજે જે હું મારા સંતાન માટે કરું છું એ જ વસ્તુ મારા દીકરા કરે છે. હું પોરબંદરમાં મારા દીકરાને 9:30 થી 10 ની વચ્ચે ફોન કર્યો, મારા છોકરા કે પપ્પા હવે અમે કઈ નાના છીએ તો તમે અમારી ચિંતા કરો. મેં કહ્યું કે તું બાપ બન્યો છો? તારે દીકરો કે દીકરી છે? તું બાપ નથી બન્યો ને? તું બાપ બન પછી મને કહેજે કે હું બાપ બન્યો છું સાહેબ. અસહ્ય વેદના હોય છે સાહેબ. તમે તો આવા કોઈ બુદ્ધાના પગમાં પડે અને કહેજો કે બાપા હું જાઉં છું, અને તમારે કમરમાં રિવોલ્વર લટકતી હોય, તમે ઓફિસર હોય, તમને માલિક કામયાબી દે, તમે ગમે એવડા મોટા ઓફિસર હોય, પણ કદાચ ને ગાડીમાંથી ઉભું હોય, તમારી 6 ગાડીનો પ્રોટોકોલ હોય, આટલું તમારું રિસ્પેક્ટ હોય, અને એ તમે એવી વર્ષની મા પાસે આવી કહેજો કે માં તું જમી, એ 20 વર્ષ સુધી ન મરે સાહેબ. આ મારી જવાબદારી ઉપર બોલું છું. અમારે બોટાદ કરવું છે ને સાહેબ ભરતભાઈ, આપડા બોટાદ જ કહેતા ને કે મીઠા રે મધુ ને મીઠા મે હુલાર નૂલ, એથી મીઠી છે મોરી એ માત મારી જનની, જોડ સખી નહીં જડે રે નૂલ. મને મારી જનની જોડ બાયું નહીં જડે રે નૂલ. બધા એમ કે જનની જોડ ન જડે, પણ જદી આ જનેતા એમ કે મારા ગોવિંદ જેવો કોઈ દીકરો ન થાય, મારા હમીર જેવો કોઈ દીકરો ન થાય, મારા અમરા જેવો કોઈ દીકરો ન થાય, એ સાર્થકતા છે સાહેબ. આપણે તો કહીએ અત્યારે નથી ગીતમાં કહેતા મને માવતર મળો તો અંબા જવા મળજો. હવે તને અંબા જેવી તો માં મળવાની નથી, પણ તને અંબાના દર્શન કરાવ્યા, ઈ માં મળી આ 1 વર્ષની દેવીને શું કરવાનું ભાઈ? અંબા જેવી તમે માં નથી મળતી, બરાબર છે, પણ તમે અંબાના જઈને દર્શન કરાવ્યા તો એ દેહીને દરિયામાં નાખી દેવી. તો બાપ જે દુઃખદ પ્રસંગના નિમિત્તે થયા, વાણિયા સાહેબે કહ્યું એક તમારી પાસે તમારો રોટલો ખાવશું એટલે થોડીક કહેવાની રીતના અને મારી ફરજમાં આવે છે. એટલે તમે આજ જે આ પ્રસંગના નિમિત્તે ભેગા થયા છો તો તમારી પાસે દયાની ભીખ એ માંગુ છું કે બાપ તમારામાંથી વ્યસન ઓછા કરજો. એક તમારી મારી બરબાદીનું કોઈ જો મૂળ હોય
તો વ્યસનો છે, બીજી તમારી મારી અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધાનું પેલું કારણ એ છે તમારી મારી પાસે શિક્ષણ નથી. પેલાના જમાનામાં આપણે કેટલું આ નૃત્ય જયારે પ્રસંગ આવતા ત્યારે આપણે આ સમાજની માતાઓ બહેનો દીકરીને કુટાવી નરવી નાખતા હતા. આ કોરોનામાં કીના દાદાને કોણ હળગાવી આવ્યું ખબર પડી? કોકના દાદાને આપણે દિવાળીની બુદ્ધિ છે અને આજને બી ખબર પડી કે અમારો દાદો તો જીવે છે. એટલે હરેક દરેક માંથી એક વસ્તુ તો તમે ભૂલી જાઓ. આ હું નથી કહેતો, ટોલસ્ટોયથી માંડી અને દેશના ડાયા માણા જે હતા ને ડાયા માણાને કહ્યું તમે પોરબંદર આમાંથી કોણે જોયું એટલે ઊંચી આંગળી કરો તો કેટલાય પોરબંદર જોયું છે? તમે જોયું છે? વંદન તમે સાહેબ જોયું છે? અચ્છા તમે આપ જોયું છે, બરાબર છે. હવે તમે બે ત્રણ જણાએ પણ હવે એમાં મારું ઘર કોણે જોયું છે એટલે ઊંચી આંગળી કરો જોઈએ. તમને જોયું મારું ઘર? અચ્છા, તો હવે મારા ઘરનું વર્ણન હું કરું. અગર ભરતભાઈ એમ કહે કે ભાઈ આ બારોટજી કવિરાજનું તો ઘર છે કે 100 માળનો બંગલો છે, આવી રીતે છે કે આમ છે કે તેમ છે, એને મારું ઘર જોયું નથી અને એનું વર્ણન કરે અને મારા ઘરના વર્ણનને તમે સાચું માની રહ્યો તો તમારા જેવા ગાંડા કોણ કહેવાય અને એના જે ઓડાયો માણસ કોણ કહેવાય? તો સ્વર્ગ અને નરક કોને જોયા? વિશ્વનો નાસા ના પાડે છે, બરાબર કે ભાઈ આત્મા અજરા અમર છે, પણ તમે આત્માને જોયો કેટલા એ બતાવો. હું વંદન કરું છું, તમારી આસ્થાને વંદન કરું છું, પણ તમે હું ભારતના દીકરા તરીકે મને હક તો છે ને કે ભાઈ મને તમે હરક દરક બતાવી દો. ઓછો રજનીશને સાહેબ પૂછવામાં આવ્યું તું, દુનિયાનો ડાયો માણસ હતા, એને કહ્યું કે આ જગતની અંદર જૂઠામાં જૂઠું વાક્ય કયું? એટલે ભગવાન ઓછો રજનીશને કહ્યું કે આ દુનિયા અને દેશનું જૂઠામાં જૂઠું એક વાક્ય એ છે કે આત્મા અજરા અમર છે, આત્મા મરતો નથી અને મર્યા પછી સ્વર્ગમાં જાય નરકમાં જાય છે. બરાબર નથી? સ્વર્ગ ને નરક આ 4 ચોપડીઓ વાળાએ જોયા કે નથી? આખી જિંદગી જેને કોલેજ યુનિવર્સિટીની અંદર કાઢી એને જોયું અને આ તમને મને બિંદ પકડાવી દીધા છે, સમજી લેજો. એક બી મંદિરમાં નથી ગયો. સિમ્બોલ ઓફ નોલેજ વસ્તુ યાદ રાખજો. આજ તમે આ પરિસ્થિતિમાં અધિકારી ઓફિસરો બનીને બેઠા છો. યા 14મી એપ્રિલ છે સાહેબ. આ 14મી એપ્રિલ ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તો 7 કલાક વાંચ્યો હોત ને તો સાહેબ આબે જજ બની ગયો હોત, આબે કલેક્ટર બની ગયો, આબે લાટવાળી ગાડીમાં ફરતો હોત. પણ એ માણસે બ્રેડ અને પાણી પી અને 21 કલાક કોલંબિયા યુનિવર્સિટીની અંદર અભ્યાસ કર્યો હતો. એ કોના માટે કર્યો છે? તમારા મારા માટે કર્યો છે. તો તમે આને હું કરવા શું બેઠા? સિમ્બોલ ઓફ નોલેજ. એક જમાનાની અંદર 22 ફૂટ મુસાફિર દૂર બેસવાનું અને ભારતનું સંવિધાન ભારતની અંદર તો તમને એક વસ્તુ તો ખ્યાલ જ છે. જો કે આપણે જયારે 1947માં સ્વતંત્રતા મળી ત્યારે આપણે કોલંબિયા યુનિવર્સિટીને ફોન કર્યો કે ભાઈ તમને અમને સારો છોકરો આપો, અમારું ભારતનું સંવિધાન લખી દે. આપણે કેમ્બ્રિજમાં ફોન કર્યો કે અમને એક સારો હોશિયાર માણસ આપો, અમારા ભારતનું સંવિધાન લખી દે. એટલે એ લોકોએ કહ્યું કે તમે હાડા ગુડી નંબર હોઈ ગયા કે કેમ કે વિશ્વનું બંધારણ લખી શકાય એવો તો તમારે ત્યાં ભારતમાં છે. ભારતનું નહીં વિશ્વનું બંધારણ લખ્યું હતું એવો તો ન્યાય છે. તો કે એ કોણ? તો કે એ ભીમરાવ આંબેડકર. જો બાબા સાહેબ ન થયો હોત, તમે ગીતા લખી ગયા, તમે રામાયણ લખી ગયા, તમે 4 વેદ લખી ગયા, તમે સ્મૃતિ લખી, સાંચે શાસ્ત્ર વેદ લખ્યા, પુરાણ લખ્યા, એક ભારતનું સંવિધાન કેમ ન લખી શક્યા ભાઈ? અને ભારતનું સંવિધાન લખ્યું ને એટલા માટે ભારત દેશની અંદર ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન બની. બાબા સાહેબે બંધારણ ન લખ્યું તો ભારત દેશની અંદર જગજીવન રામ નાયબ વડાપ્રધાન ન બને. બાબા સાહેબે બંધારણ ન લખ્યું તો બાબા સાહેબની દીકરી મીરા કુમાર લોકસભાના સ્પીકર ન બની શકે. બાબા સાહેબે બંધારણ ન લખ્યું તો ભારત દેશની અંદર પ્રતિભાબેન પાટીલ રાષ્ટ્રપતિ ન બની શકે.
બાબા સાહેબે બંધારણમાં લખ્યું હોય તો ભારત દેશની અંદર દલિત સમાજની દીકરી, પછાત સમાજની દીકરી, વંચિત સમાજની દીકરી, આદિવાસી સમાજની દીકરી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ન બની શકે. બાબા સાહેબે બંધારણમાં લખ્યું તો ભારતની અવકાશ યાત્રી કલ્પના ચાવલા ન બની શકે સાહેબ. બાબા સાહેબે બંધારણમાં લખ્યું તો ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ન બની શકે. અને બાબા સાહેબે બંધારણ લખ્યું હોત તો ઉત્તર પ્રદેશની અંદર 4 વખત દલિત સમાજ, પછાત સમાજ, વંચિત સમાજની દીકરી બેન શ્રી કુમારી માયાવતી કે ગુજરાત ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી ના બની શકે સાહેબ. આ બંધારણની તાકાત છે. આ બંધારણની અંદર તો બાબા સાહેબે શું કહ્યું છે કે હું મારા 4 છોકરાને, બાબા સાહેબને જયારે કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે તું 4 ખાતાનો મંત્રી છો, તારી પ્રોપર્ટી શું, ત્યારે બાબા સાહેબે કહ્યું તેના શિક્ષકો એટલા ઊંચા હાથ કરો સાહેબ કે તમે શિક્ષકો એટલા ઊંચા આંગળી કરો, એટલે જેટલા શિક્ષકો હતા તે બધા ઊંચી આંગળી કરી. આમાં તમે ડોક્ટરો એટલા ઊંચી આંગળી કરો, એટલે બધા ડોક્ટર ઊંચી આંગળી કરી આપણા સમાજના માણસોએ. તમે જજ હોય એટલા ઊંચી આંગળી કરો, તમે MLA હોય એટલા ઊંચી આંગળી કરો, તમે ધારાસભ્ય હોય એટલા, તમે જિલ્લા પંચાયતના સભ્ય હોય એટલા બધા ઊંચી આંગળી કરો. આખો મંડપ ઊંચી આંગળીથી ભરાઈ ગયો. તો બાબા સાહેબે કહ્યું હતું કે આ બધી બેઠી મારી પ્રોપર્ટી છે, આ મારી સંપત્તિ છે. કેમ તમે ક્યારે સમજશો? બરાબર છે. એટલે બાબા સાહેબે બંધારણ માટે મેં કહ્યું હતું પોરબંદર રામવિલાસ પાસવાન સાહેબ આવ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે જો બાબા સાહેબે બંધારણ ના હોય તો રામવિલાસ પાસવાન છે આ દેશના કોઈ દેશ રેલવે મંત્રી ન બની શકે સાહેબ. આ બંધારણની તાકાત છે. અને એ બંધારણના કારણે તમે આજ બંગલામાં રહ્યો છો, તમે આજ લાલ લાટ વાળી ગાડીમાં પણ હતી, ચોથી પેઢી આવી ગાડી હતી. મેં ભરતભાઈને પૂછ્યું હતું, હું આપણા સમાજની ગાડી છે. વંદન કરું છું સાહેબ તમને. આ એક વસ્તુ તમને આશીર્વાદથી નથી મળી, એટલું યાદ રાખજો, તમારે યાદ રાખવું હોય તો. આજે એ મારા દીકરા છે, 3 દીકરા દિવાનલાલ હોસ્પિટલની અંદર છે, આદિપુર કચ્છની અંદર, ગાંધીધામની અંદર. મારા દીકરાની એવો છે, એ પણ દિવાનલાલ હોસ્પિટલ. હું ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છું. મારી પાસે 50 લાખની એજન્સી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ આઈબી જજ સાહેબના બંગલાનું ટોટલી કામ મારું કરેલ છે. મારો બાપ બંધારણ વાળો બેઠો એના કારણે છે મારા ભાઈ. આ મારો બાપ ને હોત તો હજી અમારા ખંડેથી ખડિયા હેઠા ન ઉતર્યા હોત, અને તમે અમને ત્યાં બૂટ પાસે બેહાડતા હોત. એટલે બંધારણને બરાબર સમજો, બંધારણે કહ્યું એમ કરો. બરાબર છે. બાબા સાહેબે તમને, ઇવન તમને નહીં યાર, તમે ક્યાં સુધરમાં છો ભાઈ ભરતભાઈ? કોવા લોકોને સમજાવો તમે યાર, તમે સુધરમાં છો? નહીં, સુધરમાં તમે નથી. તમે તો આઉટકાસ્ટ છો. શુદ્ર જે જરૂર નથી બોલતા એ લોકો શુદ્રમાં આવે છે. જેમ અમારા, તો તમે શુદ્રમાં નથી જાય, તમે તો અવર્ણ. અવર્ણ એટલે તમારે તો ટેક્સ ભરવો પડતો. તો આ સમાજની બેન દીકરીએ પૂરા વસ્ત્ર પહેરવા પડે તો એને વસ્ત્રનો કર ભરવો પડતો, મૂલાગરમ સાહેબ ટેક્સ, જેને મૂલાગરમ ટેક્સ કહેવામાં આવતો. આ સમાજની દીકરી બેન બજારે નીકળતી તો એને પૂરા કપડા પહેરવા માટે, છાતી પર વસ્ત્ર નાખવા માટે ટેક્સ ભરવો પડે. ગાંધીજી સાથે બાબા સાથે રાઉન્ડ કોન્ફરન્સ 3 રાઉન્ડ કોન્ફરન્સ તેની અંદર ચર્ચા શું થઈ છે ભરતભાઈ? કે તમને આઝાદી તો મળી ગઈ છે, તમે દેશનું રાજ કેવી રીતે ચલાવશો? કે અમે 3 જણાને ગાંધીજી કે મત આપવાનો અધિકાર આપ્યો છે, કે કોને કોને આપો છો? કે 8 પાસ હોય એને, બરાબર છે. બીજું કોણ? કે જે ટેક્સ ભરતા હોય એને. અચ્છા, ત્રીજું કોણ? કે જેની પાસે કારખાના હોય એને. તો એમને મંજૂર છે. ત્યારે ગોળમેજી પરિષદની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વિરોધ કર્યો હતો કે આ વાત મને મંજૂર નથી. બોલે બાબા સાહેબ તમને શું વાંધો છે? પેલા તમે અમને ભણવાનો અધિકાર આપ્યો છે, હવે અમે ભણીએ નહીં તો અમારી પાસે 8 પાસ સર્ટિફિકેટ ક્યાંથી હોય? બીજું, અમારાથી તાજું રાંધણ ધામ તો ખવાય નહીં. અમારા ઘરમાં બપોરના રોટલા થઈ જાય તો સાંજે પાછું અમે કમાઈ લોટ આવે પછી રોટલા કરવાની, તો અમે સરકારી ટેક્સ ભરવાનો અમારે ક્યાંથી આવે? તો બાબા સાહેબ તમે તો ઇન્ટેલિજન્સ છો, તો અમે શું કરવાનું
કે ગટરના કાંઠા ઉપર રહેતા હોય, ચાહે મહારાણીને કુખે જન્મેલો માણસ હોય, રાવ પ્રાગમલજીના ઘરે જન્મેલો હોય, દલિત સમાજના ઘરે જન્મેલો હોય, વાલ્મીકી સમાજના ઘરે જન્મેલો હોય, શુદ્ર સમાજના ઘરે જન્મ્યો હોય, ગમે એ માણસ હોય, પણ 18 વર્ષની દીકરી થાય કે 18 વર્ષનો દીકરો થાય, એને બધાને મત આપવાનો અધિકાર આપ. તમને મત આપવાનો અધિકાર આપ્યો એટલા માટે તમે અહીંયા સુધી બેઠા છો. મેં પાસવાન સાહેબ ભરતભાઈ કહી દીધું પોરબંદર સુદામા ચોકની અંદર કે બંધારણની તાકાત કેટલી, કે ભારતની અંદર નરેશ કનોડિયા મરી જાય, મહેશ કનોડિયા મરી જાય અને આ ભારતના પ્રાઇમ મિનિસ્ટરે એના ઘરે ખરખરો કરવા જવી પડે, એ તમારા બંધારણની તાકાત છે. આ બંધારણ ના હોત, તમને હક અધિકાર ના હોત તો કોઈ ભોજો આવે. આ બંધારણની તાકાત છે સાહેબ. એટલે બાપ, કોઈ પણ ભોગે તમે તમારા સંતાનોને ખૂબ ખૂબ ભણાવો, કે જેટલા બને એટલા વ્યસન ઓછા કરો, અને ત્રીજી વાત, અંધશ્રદ્ધામાંથી નીકળી જાઓ. જેટલા અંધશ્રદ્ધામાં કોઈ મંદિરમાં નથી જે બાબા સાહેબ આંબેડકર, છતાં સિમ્બોલ ઓફ નોલેજ નહીં, ફાઉન્ડિંગ ફાધર ઓફ ઇન્ડિયા, દેશના દુનિયામાં ડાયા માણસ તરીકે જેની ગણના થાય છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એટલા માટે પેલા આપણા દક્ષિણ આફ્રિકામાં 27 વર્ષ જેલમાં રહેલો નેલ્સન મંડેલા સાહેબ, નેલ્સન મંડેલાએ એવું કહેલું કે ભારતમાંથી કોઈ ચીજ જો લીધા જેવી હોય મારી દ્રષ્ટિએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ, બાકી ભારતમાં કાંઈ કોઈ લીધા જેવું નથી. અરે ઓબામા હમણાં બોલ્યા સાહેબ, we are proud that our university has the student, he has a right to constitution of the country of India. This sentence said to Mr. બરાક ઓબામા. આ હું નથી બોલતો, મારો દાદો નથી કોઈ બોલી ગયો. આ બરાક ઓબામા કહેલા મને ગૌરવની વાતો છે કે ભારત દેશની અંદર જન્મેલો માણસ મારે યુનિવર્સિટીમાં ભણી અને ભારતને આવડું મોટું સંવિધાન આપ્યું છે. તો તમે ક્યારે તમે હું સમજશું, સમજવાની જરૂર છે. હવે એક થયો હોય તમારા ચરણમાં હું દંડવત પ્રણામ કરી અને માફી માંગુ છું કે બાપ, વ્યસન ઓછા કરો અને સંતાનોને ખૂબ ભણાવો અને અંધશ્રદ્ધામાંથી એટલું બને એટલે નીકળો. આપ સૌને બધાને મારા જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ ધન્યવાદ જાનકીભાઈ બારોટ. એમની સરનેમ ગઢવી પણ છે અને પોતે કવિરાજ તરીકે પોતે ઓળખાય છે અને પોરબંદરના છે અને અમારા જૂના મિત્ર છે. અને સ્વાભાવિક રીતે જે બાબા સાહેબના મિશન સાથે જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલ છે એ અમને મળતા રહે છે. અને આજે એમનો સંપર્ક કાલે જ મને થયો જ્યારે એમણે પોસ્ટ જોઈ કે સજુબેન વાણિયાનું દેહાવસાન થયેલ છે 101 વર્ષની ઉંમરે, અને એમાં પુણ્યાનુમોદન માટે જમલભાઈ અને ભરતભાઈ કરવાના છે. તો એમણે પોસ્ટ વાંચીને મને કાલે જ ફોન કર્યો કે સાહેબ મારી ઈચ્છા છે કે ગોવિંદભાઈને અને બધા લોકોને હું મળું. મેં કીધું એ અમારા કુટુંબીજન છે, કાકા જ છે અને અમારા વડીલો છે, તો આપ પણ સાથે ચાલો અને આપ પણ અમને મોકો આપો, કારણ કે અમે તો પુણ્યાનુમોદન કરીએ છીએ, પણ તમે જો છેક પોરબંદર થી આવતા હોય જયારે 500-600 કિલોમીટર પરથી, ત્યારે કીધું અમે તમારા ઋણી રહેશું. તો એવું આપણી વચ્ચે આવ્યા છે, તો આપણે ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરીએ છીએ. અને જેમણે વાત કરી બહુ સરસ વાત કરી કે બાબા સાહેબે, ઘણા મને પૂછા કરે છે કે બાબા સાહેબે શું કર્યું એમ, તો થોડુંક જ કહીશ કે જે એક વાત રહી ગઈ છે કે બાબા સાહેબે જે કર્યું ને એ કદાચ ઇતિહાસમાં કોઈએ નથી કર્યું. કે એમનો છોકરો રાજરત્ન જે છે એ આમ મરતો હતો, એમ જેને કહેવાય કે છેલ્લા શ્વાસ કે મરી ગયો એમ કહીએ. વિચાર કરો કે દીકરો, નાનો દીકરો સાહેબ, અને નાનો દીકરો સાહેબ આમ ગુજરી ગયો હોય અને લંડન જવાનું હોય, ગોળમેજી પરિષદમાં સાહેબ જવાનું હોય, અને ત્યાં આ બાજુ ગુજરાતમાં ઝવેરચંદ મેઘાણી વિરોધ કરતા હોય. અત્યારે જેને આપણે વખાણ કરીએ છીએ અમુક લોકોના, ગાંધીજીના, ઝવેરચંદ મેઘાણીના, એ લોકો એમ કહેતા હોય સાહેબ કે હે બાપુ ઝેરનો કટોરો પી જાજો. સાહેબ કવિતાઓ આપણે ભણતા હોય, એ કવિતા સાહેબને ખબર હશે, એમને કવિતાઓ ભણી છે, આ સાહેબને પણ ખબર હશે. ત્યારે ઝવેરચંદ મેઘાણી, હું સાચું કહીશ સાહેબ, નથી કોઈ કહેતા, જયારે ઝવેરચંદ મેઘાણી એમ કહેતા હોય કે બાપુ ઝેરનો કટોરો પી જાજો એમ. ઝેરનો કટોરો એટલે શું?
કારણ કે આપણા અધિકાર માટેની વાત જયારે બાબા સાહેબ ગોળમેજી પરિષદમાં 1930 મૂકતા હોય અને ત્યારે જયારે બાબા સાહેબ આપણી વાત મૂકતા હોય, આપણી વિચાર મૂકતા હોય અને ત્યારે આપણો વિરોધ થતો હોય ત્યારે દુઃખ લાગે એમ. એટલે એ બાબા સાહેબે કરી પોતાના પુત્રો 3 દીકરા અને 1 દીકરી ગુજરી ગઈ. આ ઉપાધિમાં દોડાદોડીમાં સમાજને કેમ અધિકાર મળે, સમાજની કેમ દુકાન થાય, સમાજની કેમ ગાડી થાય, સમાજની કેમ વાડી થાય, સમાજને કેમ અધિકાર મળે, એટલા માટે બાબા સાહેબે જે સંઘર્ષ કર્યો, પોતાના 3 દીકરા અને 1 દીકરી ખોઈ નાખી. સાહેબ, સમાજમાં કોઈ નહીં ખોઈ શકે. આપણે કદાચ આપણા ઘણા માવતરને પણ નહીં ખોઈ શકીએ અને 4 દીકરા ખોયા. તો હવે આપણે અંત તરફ કાર્યક્રમના આગળ વધી રહ્યા છીએ અને એમને આપણે શ્રદ્ધાંજલિ આપી છે માતુશ્રીને, સજુબેનને. તો બધાને વિનંતી કે ગોવિંદભાઈને કે પુષ્પહાર કરે અને આપણે ત્યાં સુધી આપણે છેલ્લો પુણ્યાનુમોદન કરી લઈએ. તો બધા
ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ.